ગમે એ જગ્યાએ હોય રજવાડી ચા તો પીવાની જ છે. એક રીલ માટે શું કરવું પડ્યું? ઓ નો, મારે ભિખારી બનવું પડ્યું. બોલો બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો રોજની જેમ તો આપણે ઓફિસથી આવી જાય, જમવા પણ બેસવાનું છે. અને હવે અત્યારે જવાનું છે આપણે મામાને ટિફિન દેવા. કામ મામા હજી દવાખાને જ છે, ટિફિન દેવા જવાનું છે. અને હમણાંથી તમને બ્લોગ ને બોરિંગ નથી દેખાય. આ બધા ઝીણા ઘણા કામ આવી જતો. ક્યારેક દવાખાને જવાનું હોય, પછી હું એકલો હોય, ક્યારેક હું મારું એડિટિંગ કરતો હોય, બધું ભેગું ટાઈમ ટેબલ નથી થતું. એના કારણે તમને થોડુંક બોરિંગ લાગતું હોય. પણ ટૂંક જ સમયમાં એવા બ્લોગ આવવાના છે જે આપણી ચેનલમાં ક્યારેય નથી આવ્યા. એટલે વાટ જોઈજો, સબસ્ક્રાઈબ કરીને રાખજો. હાલો મમ્મી, જમી લેવું છે ને હવે? જો મામાનું ટિફિન એકદમ રેડી છે. એટલે એ હું તારે લિમિટમાં રહેવાય ને. ચાર હોય તો મમ્મીનું કાંઈક નું કંઈક ચાલુ જ હોય. બસ ને, આનું અલગ હોય, આનું અલગ હોય, અને હું અલગ જ હોય. હું મારી મોજમાં હોય, બધા પોતપોતાની મોજમાં હોય. અને મમ્મીને મોડું થતું હોય એટલે ઉતાવળ હબુ. અને પાયું સમજે ને પછી થાય લવ. હા પણ લપ ન થાય પછી તું ઉતાવળ ન રાખી. એટલે હા નાખી દે. ન્યૂ એડ લેવાનું છે, ન્યૂ એડ. મમ્મી તો આવી રીત કરમાં યાર, કેવું લાગે ખબર? ચાલ હું કહું એમ તું બધું કરતી હોય. મારું કોઈ દી માનીશ તું? તો મને હું કામ પૂછીશ? ટિફિન મેક દો, પાણી મેક દો. હા કરી દઉં. હાલો ફટાફટ નીકળી જાય. ત્યાં છે ને ફઈની આવવાના છે, એ કહેવાનું ભૂલી ગયો. ફોન ફઈને કરી દીધો છે, નીકળી ગયા છે દવાખાને. આપણે ભેગા થાઈશું બધા. ઓકે. જો ફઈને ફૂવા પણ આવ્યા છે ને મામા જો અમે જમવા બે. ફૂવા જો અહીંયા ફોન ઘૂમડે છે. અને આ જો આ રિએક્શન જ અલગ હોય દવાખાને આવીને ત્યારે. હે કેમ શું હતું ગાડીમાં? કઈ હતું? લાયા હમણાં હું લઈ આવું. અહીંયા લઈ આવું ભાઈ, તમે મૂંઝાવો મને. બહાર રજવાડી ચા મળે. તો રજવાડી ચા આવી ગઈ છે. ગમે એ જગ્યાએ હોય રજવાડી ચા તો પીવાની જ છે. એટલે આ દવાખાનું છે. ફુવાઈ ચા પીવે છે, પાયું પીવે છે, હું પીવું છું. ટૂંકમાં ચા વસ્તુ એવી છે ને, ગમે જગ્યાએ હોય ને બધે હાલે, એમ મજા જ આવે. હાલો ચા પી લેવું. તો અહીં હું પેટ્રોલ પંપે હવા પુરાવું છું, અને જોવે એ જો હામું પાયું તેની મોજમાં જ છે. જો અત્યારે ઘરે આવી ગયા છે ને રસ લેતા. કેમ કે રસ વગર તો અમુક લોકોને હાલે નહીં ને, એટલે રસ તો પીવો જ પડે. ન પીવી તો પછી અમે રોવાનું ચાલુ કરીએ. નાના છોકરા જેવું ચાલુ કર્યું. હાલો રસ પી લેવી ફટાફટ. મમ્મી યુનિક લાગે. ભૂંગળી તો રસ પીતી હોય ને. મૂડ ના હિસાબનું હોય. એનું જો આપણે જાતી વખતે મૂડ કેવું તો આપણે મૂડ હિસાબે અત્યારે મૂડ છે ઓકે તો આપણે ઓકે એ કરે ને મસ્તી કરતા આપણે મસ્તી કરવાની. એ મૂડ સેડ હોય તો આપણે સેડ રાખવાનું. એવું છે. મમ્મી કેમ આ એમ કરે છે? જરી કઈ નો ગમે મને, ગમે જ નહીં એમ. રસ પીવાની સ્ટાઇલ તો બાકી તારી. અને આ જો હાલો પેલા હું ફટાફટ રસ પી લઉં, રસ ગરમ થઈ જાય. જો અત્યારે કપડાનું જૂનું કલેક્શન મારું કાઢવું પડે છે, જે મને હે ને ટૂંકા પડે છે અને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય એવા. એવું નહીં, ઘણા સારા કપડાં છે પણ હું નથી પહેરતો એવા છે કપડાં.
એમાં એક છે એમાં એવું કે એક રીલ છે ને એવી શૂટ કરવાની છે એમાં શર્ટને એવું ફાડવું પડશે ટૂંકમાં એટલે એના કારણે કારણ કે નવો શર્ટ તો આપણે ફાડાય નહીં એટલે જૂનો શર્ટ કંઈક ગોતેશ વાગી ગયા છે 11 ને 10. આજ ગમે કેટલા વાગે રીલ શૂટ કરવાની છે આમાં તો લાગી છે ઓલો હા એટલે આ બહુ જૂનું કલેક્શન નીકળ્યું એ બહુ બહુ જૂનું છે કા 2 વર્ષ છે 4 વર્ષ થઈ ગયા 4 થી 5 વર્ષ બોલ લોગો તો જો બર્થડે ઉપર કપડા લીધા છે હાલો તો આવ કાઢો હાલો કહું છે કઈ એ તો ટૂંકું પડશે અને નવું લાગશે એ થોડુંક નવું નહીં આપણે જૂનું દેખાવું પડે આ જૂનું છે અને આ મને થાય છે અત્યારે એ મસ્ત કલર છે એનો ભાઈ મને હજુ ગમે શર્ટ પણ મને થતું ને ટૂંકું પડે બસ ને એમનું કરવા માંડ્યા અહીંયા પછી પછી શર્ટ હજુ એવું ને એવું જ છે કા નવું 2-3 વર્ષ થઈ જાય છે એક નંબર હા તો અત્યારનું કરો ને તમે જૂનું કલેક્શન કંઈક બરાબર છે બીજવાળી છે ઓહો બહુ ઓવર ટાઈમ કહું આ ફાટલું છે 5-6 વર્ષ થઈ ગયા ફાટલું મારે ક્યાં રિયલ પહેરવાનું પણ આમાં નહીં દેખાય ફાટલું વ્હાઈટ છે ને એટલે કાંઈક એવું કાંઈક કે આપણે અત્યારે ફાડવી ને તો દેખાય એમાં આમ લાગવું પડે ઓરિજિનલ બહુ જ ના પેન્ટ ને ખાલી શર્ટ જ કાઢવાનું છે હાલો જૂનું પણ એમને આ જેકેટ ફાડીને હું ભિખારી કઈ રીતે બનીશ એટલે તો વિચાર કર મમ્મી શર્ટ નોર્મલ લાય જેકેટ ફાડીને કોઈ ભિખારી બને તાર શર્ટ બધા હાલા છે એવા એકઈ નથી ભિખારી પહેરાય હાલા હા એ જો મેં એક જ વાર પહેરેલું હતું અને મારા ફિટિંગમાં પહેલાં બહુ લોચા પડતા ઓલું શર્ટ મમ્મી લાવીને જો આમાં તારે પગ મારી હોય હા એ હાલ છે મમ્મી છે ને કોણ ફાયર થાય નહીં પેલા ફટાફટ રીલ શૂટ કરી લઈએ નકર રીલ મારી સાઈડમાં રહી જાય અમને હા હા મમ્મી હવે હાલો ને યાર તમને આજ મારું લુક દેખાડું એક રીલ માટે શું કરવું પડ્યું જો આ બધું આજ કરવું પડ્યું અને આનો આર્ટિસ્ટ કોણ છે ખબર પાયુ અને મારા મમ્મી આ બે આર્ટિસ્ટ છે મેં થોડુંક ફાડવાનું કીધું છે જ છે છઠ અમને થોડી ખબર હોય છે ઘડીક બોલું કર્યું તો ઠેઠ આ બધી ફાળ નાખે એક રીલ ની પાછળ અમને આટલી મહેનત લાગે છે અને આ તો સમજી જ ગયા છે આવી કાંઈક રીલ હતી આજની કમાણી છે મારી અને જો આ શેટી આ બાજુ એમ લીધી છે બધું ઘણું બધું કરવું પડે કામ મેં એક રીલ પાછળ એ તો એવું હાયલા કરે ટૂંકમાં તમે હુતા ખાલી જોવાનું લાઈક કરવાની હોય તમારે વધારે કામ ન હોય 12 વાગી ગયા છે અને અત્યારે મારે બધું એડિટિંગ બધું આજ પતાવવું ડેલીનું કરું તમારે ખાલી હુતા લાઈક કરવાની હોય છે વધારે કાંઈ નથી કરવાનું હોતું મહેનત તો અમે કરવી છે ને યાર તમે ખાલી સપોર્ટ કરો ઇન્સ્ટાગ્રામ આઈડી આવતી છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને આજ તો બધા થાકી ગયા છે યાર રીલ એમાંય તો ઘણા ટાઈમ પછી આપણે શૂટ કરી યાર આવી રીલ સાચું કહો ને તમે પહેલી વાર બનાવી મારે ભિખારી બનવું પડ્યું બોલો રીલ જ એવી છે બહુ મસ્ત રીલ છે ઇન્સ્ટાગ્રામ જોજો મજા આવશે અને આ બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ